જૂનાગઢના વિસાવદર તાલુકાના ખાંભાગીરમાં બોગસ મંડળી કૌભાંડથી ખળભળાટ મચ્યો। ખાંભાગીર ગામે ખેડૂતોના નામે બોગસ મંડળીઓ બનાવી મોટા કૌભાંડનો ખુલાસો થયો છે। ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની જાણ બહાર ખોટી સહી અને અંગૂઠાના નિશાન કરી 100 થી વધુ લોકોને સભાસદ બનાવવામાં આવ્યા હતા। એટલું જ નહીં, મૃતક ખેડૂતોના નામે પણ સભાસદ નોંધણી કરવામાં આવી। સરકારી યોજનાઓ અને ટેકાના ભાવે ખરીદીના લાભો બારોબાર ઉઠાવવામાં આવ્યા હોવાના આરોપો લાગ્યા છે। સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ આ કૌભાંડ 2023 થી ચાલતું હતું અને તેમાં સ્થાનિક રાજકીય આગેવાનોની સંડોવણીના પણ આક્ષેપ છે। સમગ્ર મામલે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક તપાસ અને કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। પૈસા વગેરેના અમારા મંડળીમાં નામ આવી ગયા છે, તો આની યોગ્ય તપાસ કરાવે કે હું કરાવું? ભાઈ તમે પેલા જે લોકોએ મંડળી બનાવી એની પાસે જાઓ અને એની પાસેથી માર્ગદર્શન લ્યો અને હું કહેવા માગે છે તો બધા ખેડૂતોનું એવું કહેવું છે કે અમને પૂછ્યા વગરની મંડળી બનાવી છે। તો મારે મીડિયાના માધ્યમથી કહેવું છે કે આની યોગ્યમાં યોગ્ય તપાસ થાય અને તાત્કાલિક આનો નિર્ણય આવે। અને આ મંડળી રચવામાં કોઈ ખેડૂતોને આજે જાણ કરવામાં આવેલ નથી અને અંધારામાં રાખીને આ કાર્ય કર્યું છે આ લોકોએ। અને આ બાબતમાં અમને સપોર્ટ કરે સરકાર અને અમને ન્યાય અપાવે। કેટલી મંડળી હતી? ટોટલ 7 મંડળીના નામ ડિક્લેર થયા છે, પણ એમાંથી 5ની અમને જાણ થઈ છે। પોતાનું માંડ વિલોવિલ બધું કાર્ય કરતા હોય, ઘર કામ હકાવતા હોય છે, એવા લોકોને અત્યારે બધાને ટેન્શનવાળી વાત કહેવાય।